જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે લીલા ચણાનું શાક બનાવવાના છીએ, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો આપણે પહેલા કુકરમાં તેલ એડ કરીશું। મેં ગેસ ચાલુ કરી દીધો છે। હવે તેલ થાય એટલે આપણે એની અંદર જીરું એડ કરીશું, 1 ટેબલસ્પૂન જેટલું જીરું। અને તેલ થોડું સંતળાય પછી આપણે એની અંદર ખડા મસાલા એડ કરીશું। હવે આપણે એક તમાલપત્ર, લવિંગ અને મરી લીધા છે મેં 3 થી 4 ના। હવે એની અંદર આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન જેટલી છે અત્યારે। હવે એની અંદર આપણે અત્યારે મેં આ લીલી ડુંગળી લીધી છે, તમે સૂકી પણ લઈ શકો છો, પણ અત્યારે સિઝન છે એટલે હું લીલી ડુંગળી એડ કરું છું। 4 થી 5 લીલી ડુંગળી લીધી છે મેં, અને એને ઝીણી ઝીણી સમારી લીધી છે। હવે આપણે આ ડુંગળીને થોડી સાંતળવાની છે। હવે આપણે ડુંગળી સાંતળાઈ ગઈ છે। હવે આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું। હું અત્યારે ટામેટાને મિક્સરમાં ક્રશ કરીને એડ કરું છું। તમારે જો ટામેટા ઝીણા ઝીણા સમારી નાખવા હોય તો પણ નાખી શકો છો। હવે આપણે એને થોડું સાંતળી લઈશું, જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું। હવે આપણે ટામેટા સાંતળાઈ ગયા છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। હવે આની અંદર આપણે એક પેસ્ટ બનાવીશું। તો અત્યારે મેં એક બાઉલ લીધો છે, એની અંદર હાફ બાઉલ હળદર પાવડર, 2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, અને આપણે પાણી નાખી અને એને એક સરસ પેસ્ટ બનાવી દઈશું। આ રીતે કરવાથી આપણો શાકનો કલર ખૂબ સરસ આવશે। હવે આપણે એની અંદર એડ કરી દઈશું। આનો કલર બહુ સરસ આવશે શાકનો। હવે એને આપણે મિક્સ કરી દઈશું। આપણે આ આખું ચણાનું શાક કુકરમાં જ બનાવવાનું છે। ઘણા લોકો કુકરમાં બાફે છે ચણા અને પછી કઢાઈમાં વધારે છે, આપણે એવું નથી કરવાનું। આપણે આ પૂરું શાક કુકરમાં જ બનાવવાનું છે। 3-4 સીટીમાં આ શાક આપણું તૈયાર થઈ જાય છે। આમાં બહુ ટાઈમ નથી લાગતો શાક ખાવાનું। હવે આપણે એની અંદર આ જે ચણા લીધા છે મેં 1 બાઉલ જેટલા, એને 2 પાણી ધોઈ નાખ્યા છે। હવે અંદર આપણે એડ કરી દઈશું અને આપણે બધું મિક્સ કરી દઈશું। આપણે ચણા અલગ બાફવાની જરૂર નથી, કુકરમાં જ આપણું આ શાક તૈયાર થઈ જશે 4 સીટીમાં। હવે આની અંદર આપણે પાણી એડ કરીશું, 2 ગ્લાસ જેટલું। એમાં પાણી થોડું વધારે એડ કરવાનું હોય છે, કારણ કે ચણા છે એટલે એને બાફવામાં થોડો ટાઈમ લાગશે બફાતા। હવે એની અંદર આપણે આ લીલું લસણ લીધું છે, એ પણ હું એડ કરી દઈશ અંદર, અત્યારે જ એડ કરવાનું છે એટલે એ સરસ ચડી જશે અંદર। અને હવે આપણે ગરમ મસાલો લઈશું, એ પણ એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન જેટલું। અને હવે આપણે આને 4 સીટી આપણે થવા દઈશું। 4 સીટીમાં આપણું શાક સરસ મતલબ તૈયાર થઈ જાય છે। હવે આપણે આને 4 સીટી થવા દઈશું। હવે આપણે જોઈ લઈએ આ શાક તૈયાર થયું છે કે નહીં। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણું શાક સરસ 4 થી 5 સીટીમાં તૈયાર થઈ જાય છે। હવે આપણે એની અંદર કસૂરી મેથી એડ કરીશું, એનો સ્વાદ બહુ સરસ આવે છે, અને લીલા ધાણા પણ એડ કરી દઈશું। આપણું શાક તૈયાર છે। હવે આપણે એને સર્વ કરી દઈશું। તો આ શાક આપણું ચણાનું તૈયાર છે। તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને। અને હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો।